રોજ રાત્રે મને સંતોષની નિંદ્રા આવે છે, મને ઊંઘ બરાબર આવે છે, મને કશું જ ઊંઘમાં યાદ નથી રહેતું. મારું નામ, મારા માતા પિતા કોણ, મારો ધર્મ, મારી જાતિ, મારું શિક્ષણ, મારા સંસ્કાર, મારી પ્રતિષ્ઠા, મારા સંબંધો, મારા સગાઓ, મને કશું યાદ નથી રહેતું. બસ આ જ મોત છે, એ મને પાકી ખબર છે. અને આ હું દિવસથી જાણું છું. જ્યારે બહુ જ ઓછો સમય છે, જ્યારે મૃત્યુનો છેડો આવી ગયો છે, નજીક ઊભા છે, એ મારી સામે હાથ લંબાવે છે, હું હેલો કહું છું, એ સમયમાં મારે શું કરવું જોઈએ, મારે શું ના કરવું જોઈએ, મારું શું થવું જોઈએ, મારા માટે સારું શું છે, મારા માટે ખોટું શું છે, મારા માટે લાભમાં શું છે, આ બધું મેં માંડી વાળ્યું વિચારવાનું. હું વિચારતો જ નથી, કેમ કે ધાર્યું તો ધણીનું થાય છે, આપણું તો કશું ધાર્યું થતું નથી. આપણે માનીએ છીએ આપણું થાય છે, થતું નથી. ધાર્યું ઈશ્વરનું થાય છે. એટલે મેં મારા બધા નિર્ણય ઈશ્વર કે અસ્તિત્વ પર છોડી દીધા છે. તું જેમ કે એમ થશે, તું જેમ કરાવીશ એમ કરીશ. બસ હું એ કે એમ કરું છું.